હે તો એ તો મને હું થોડીક ઇમોશનલ હતી થોડી કે છે ને 1 થી 30 એક ને શબ્દોમાં એકવાર ને એમાં હું છે બરાબર હવે નાની છે ધારા પહેલા ધોરણમાં ભણે એમ નાની છે બહુ નાની છે તું જો અમારે ગામ પ્રવૃત્તિ આ કરેવી મતલબ ભાઈ ધારા હે જો ભાઈ ધારા નિહાળે ગેમ રમી હતી ને મેં ધારા જીતી ગઈ હતી તો ગાઈઝ આપણો વારો આજ આવી ગયો છે હીર ને ધારાને સ્કૂલે લેવા જવા માટે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં અને જો આજ છે ને આપણે સવારનો બ્લોગ ચાલુ કરી દીધો છે બધાને ગુડ મોર્નિંગ અને જો મસ્ત મજાનું આપણું તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જો આજ છે ને શનિવાર છે એટલે જો અમારે છે ને ધારા પણ યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આજ અમારો શનિવાર છે ત્યાં અમે ડ્રેસ પહેરી લીધો છે ને અમારે અહીંયા છે ને પ્રવૃત્તિ યાદ કરવા એટલે જો આ શનિવાર છે ને એટલે આ યુનિફોર્મ પહેરવાનો કા ને બુધવારે પણ આ યુનિફોર્મ પહેરવાનો એટલે આ બુધવાર ને શનિવારનો યુનિફોર્મ છે કા બુધવાર અને શનિવાર હા એનો યુનિફોર્મ છે દફતર હા છે ને ટાટા બાય બાય સુંદરી હેલો તો ગાઈ ધારા બધો સ્કૂલે ભણવા વહી ગઈ છે હીર તો વહેલા ગઈ હતી કેમ કે એને છે ને સ્કૂલે આ સુવિચાર બોલવાનો હતો એટલે થોડી તૈયારી કરવાની હતી તે વહેલા વહી ગઈ અને જો ધારા પર અત્યારે સ્કૂલે વહી ગઈ છે તો હાલો આપણે પણ ઈચ્છે મંદિરમાં દર્શન કરી લઈએ પછી મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ગાઈઝ હાલો હવે આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને નાસ્તામાં જો ચા મસ્ત પરોઠા તો હાલો આપણે નાસ્તો કરી લઈએ અને તમે પણ બધા હાલો નાસ્તો કરવા તો ગાઈઝ અત્યારે વાગી 9:30 અને જો અમારે હીર ને ધારા છે ને સ્કૂલેથી રિસેસ પડી ગઈ છે અને જો અમારે ધારાબેન છે ને સ્કૂલેથી આવી ગયા છે ને જો આવું કંઈક લીધું છે કા દુકાને હે ને રસ્તા વચ્ચેથી છે ને આવું કંઈક ખાવાનું લે ખાવું નથી તારે ના ભૂખ નથી લાગી હે અને જો અમારે હીર તો છે ને જમવા બેસી જ ગઈશ બરાબર કેમ કે ભૂખ લાગી સવારે નાસ્તો કર્યા વગરની જાય ને એટલે કા તેલ મરચું ગરમ કર્યું એટલું બધું ગરમ છે ધારા પોલેઠી વાળી જાય બેટા હા હા જેમ પોલેઠી વાળીને હરખેથી જમી લેવાય કા ભૂખ લાગી ને સવારે નાસ્તો કર્યા વગરની જાવ ને એટલે પછી અમાર 11 વિશે ગમે તો અમાર તો 12 વાગે જતા પણ આ શનિવાર છે ને તે 11 વાગે આ શનિવાર છે 11 વાગે કાયમી છે ને 12 વાગે રિસેસ પડે પણ આ શનિવાર છે ને 11 વાગે રિસેસ પડે કા હા આજે વહેલા થોડીક ને તો ગાઈઝ આપણો વારો આજ આવી ગયો છે હીર ને ધારાને સ્કૂલે લેવા જવા માટે તો જો સ્કૂલેથી અમે લઈ આવ્યો છું હીરને જા હીર ધારા તો ગાઈઝ ચાલો હવે આપણે ઘરે જવાનું છે તો ગાઈઝ આપણે નિશાળેથી આવી ગયા છે હીર ને ધારાને લઈને ઘરે અને જો ધારા અને હીરે છે ને આવીને તરત જ અમારા ધારાબેનવે છે ને લેસન કરવાનું ચાલુ કરી દીધું છે અને જો હીર તો આ ચોપડા લાવી કે આપણે બતાવવાનું ચોપડા ના નહીં કેમ કે છે ને ઓલા વિજ્ઞાન ને શ્લોક ને સોપડી આવી ને પછી એક હારે હજી 2 ચોપડા બાકી છે કા હા કેટલા આપણે 500 ચોપડા તો મળી ગયા ને 500 ચોપડા તો મળી ગયા પુઠાઈ આપણે સડાવી દીધા પણ 2 ચોપડા બાકી છે એટલે એ 2 ચોપડા મળી જાય ને પછી અમે બ્લોગમાં રિવીલ કર્યું બધી ચોપડા બતાડીએ અમે 6ઠા ધોરણના કા 6ઠા ધોરણના હા જો ધારાને કંઈક આવું લેસન આપ્યું હું હે હું આપ્યું હી લેસનમાં મને છે ને 1 થી 30 એક ને શબ્દોમાં એકવાર એટલે 1 થી 20 એકડા શબ્દોમાં ઈ તું લખ દે મને થાય હા 1 થી 20 એકડા શબ્દો ના 1 થી 30 એકડા શબ્દોમાં 1 થી 30 અને શબ્દોમાં 1 થી 30 એકડા અંકમાં અને શબ્દોમાં લખવાના કા હા ને બીજું હું બીજું કીકી વાળો કલમ આ કીકી વાળા શબ્દ એકવાર મને નથી આવડતા અને તો હું કોઈ નથી પડતો કોક લખતો ધારાનું લેસન તો ઓછું છે હે અલગ જ હોય એનું લેસન હા નહીં અલગ એટલે એમાં શું છે શબ્દોમાં લખવાના પહેલા તો આંકડામાં લખી લેવાના બરાબર ઈ તો મને પછી શબ્દોમાં લખવાના એમ છે તું લખ દે ને પેલા કદમમાં પહેલા આંકડામાં લખવાના પછી શબ્દોમાં લખવાના બરાબર શબ્દો કેટલા લખવાના ઈ મને નથી ખબર અમને હું લેશન દીધું
કીધું કહું જો એમાં શું છે 1 થી 30 પેલા આમ લખી નાખ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એમ કરીને 30 લખવાના આમાં ખબર પછી શબ્દોમાં એક એટલે એક હા તું લખ દે મને યાદ છે બેને હિંસાડો અમને જો હા, એમ તો તારા હોશિયાર છે. મારું લેસન સંભળાવું હા. તમે શોક થઈ જાવ જો હા. છે ને 10 પાના ભરવાના કેટલામાં પેલે પાને અંગ્રેજીનો ફકરો ને 20 સ્પેલિંગ પાછા બીજે પાને ફકરો ને સ્પેલિંગ બીજે ત્રીજે એમ 10 પાના ભરવાના પછી છે ને ઓલું આમને લેખાવું ને નિશાળે એ પાછું રિપીટ કરવાનું છઠ્ઠા ધોરણનું લેસન છે એટલે થોડુંક તો ઓલું હોય ને. છઠ્ઠોમાં એવું જ અમે પેલા કઈ નહીં એને તો તું એ બધી એટલે થોડી જેમ જેમ આગળ સ્ટેપ આપણે વધતા જાય એમ આગળ થોડું હાર્ડ તો આવતું જ જાય ને. કીધું પાંચમામાં તારે લેસન ઓછું આવતું હા હવે છઠ્ઠામાં થોડુંક વધારે એમ કરીને જેમ જેમ હોમવર્ક કરીએ ને એમ આપણે ભણતરમાં વધુ આવડે બે બેન કહેતા હતા કે તું અત્યારે નાની છે ને તો હું તને આ ઓછું લેસન આપ બધીને ભરી ભરીને આપું. નાની છે તો ધારા છે ને એમાં શું છે ઉભા રહો, ઈ નાની છે ઊભી. ધારા પહેલા ધોરણમાં ભણે એમ નાની છે નાની છે બહુ નાની પણ છે તું બાપા. છઠ્ઠું ભણે અને ધારા પેલું ભણે છે બાપા બહુ નાની છે બેટા એક લેસન તો બધાને હરખું જ આપે હે આપણો મારી હાઈટ કરતા તો આની હાઈટ ઊંચી થઈ જાય મારી હાઈટ એટલી છે હા હમણાં 1-2 વારમાં તો હીરને આંબી લે ધારા નહીં હા યાર એમ કે જો. આ નાની છે આ મોટી એવું પછી તો આગલા બ્લોગમાં આપણે એક ગેમ પર રમવાની છે કા હીર ને ધારા આવશે ને કહીએ ને એમ કહેશ કે અમારે ગેમ રમવી એટલે જો આગળના બ્લોગમાં તમને એક મસ્ત મજાની ગેમ જોવા મળવાની છે કા ને પપ્પા અમાને ના નિશાળમાં હું કરગો હા. પેલા 7 વાગે સવારમાં ગઈ ને હે તો એ તો મને હું થોડી ઇમોશનલ હતી તે થોડી કે રહી પછી શાંત થઈ પછી બેન ને કે રમકડાવે રમવા માંડી પછી એ હું રમકડાવ્યા હતા ટેડી બેર ને ઓલો દોડો ને પછી ઓલા પાછીકડા આખું બોક્સ ભરીને રમકડા આવ્યા કા એકલું બધી મારે કેટલા બોક્સ આખો ભરે છે આખો એવું અમારે એવું નહોતું જો અમારે ગામ અમારે પ્રવૃત્તિ યાદ કરાવી મતાની અમારે એક જ પ્રવૃત્તિ હતી સંડા સુતડાને બપોરે કોઈ નહોતું યાર હીર ને ધારા ને સ્કૂલે ભણવાનું પણ બહુ સારું છે કા ને ન્યા મસ્ત ભણાવે પણ સારું પછી આવી પછી રિસેસમાં પાછી ગઈ ને તો મને રમત ગમતના સાધનો પણ મસ્ત બતાવે છે હારા હિંડોળી ને પપ્પા ન્યા છે ને અમને ઓલું પેલા રિસેસમાં ગયો તો અમને સુખસુખ ગાડી રમાડું પછી ઓલું નદી પર રમા પછી અમે ખુદ રમા પછી નદી પર્વત રમાડે એમ ઈ કેમ નદી પર્વત કેમ રમવાનું એલા આયાથી અમે લીટો કરી નાખો શોખથી હા. પછી અમે આ નદી ને આ પર્વત એ બે કે નદી તો અમે આ નદી ઉપર ને પર્વત તો પર્વત ઉપર હે? પછી પર્વત તો પર્વત કોક આમ વઈ ગયું તો આઉટ હે આઈ ગઈ જો ભાઈ ધારા જીતી ગઈ એમાં. હે જો ભાઈ ધારા નિહાળે ગેમ રમી હતી ને એમાં ધારા જીતી ગઈ હતી કા આ લખવા માંડ્યું. હા બાપરે ભાઈ હવે લખવાનું ચાલુ કરી દે ધારું કેટલું બોલે તો ઘોરો તમારો વધારે હતો કિશનમાં બગ 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 અમારો ઘોરો એટલો નતો કા ધારા કિશનમાં વધારે ઘોરો હતો ઈ તો હિંડોળાની વાત. હાલો પપ્પા આપણે હિંડોળાના હેલા ખાવા જઈએ. તો ગાઈ જો અમારે ઓલે ઘેર છે ને ઈંડોળો છે તો ઈ ઘરે પણ અમે એક છે ને સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે કા અમારા બીજા ઘરનો મજા આવી. એટલે ઈ પણ છે ને હવે ટૂંક સમયમાં એ બ્લોગ આવી જાય કા અમે સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે ઓલા ઘરનો તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય